સબસ્ક્રાઇબ કરો બીકે ન્યૂઝ ચેનલને, પછી YouTube એપ પર બેલનું બટન દબાવો અને નિહાળો બીકે ન્યૂઝ ચેનલ। બનાસકાંઠામાં લોકશાહીના મહાપર્વ વચ્ચે ભાજપનો ભગવો લહેરાયો। લોકપ્રિય નેતાઓએ સત્તાના સૂત્રો સંભાળી શક્તિપીઠ અંબાજીના ચરણોમાં શ્રદ્ધાભેર શીશ ઝુકાવ્યું। પાલનપુરના ધમધમતા હાઈવે પર સ્પા સેન્ટરની આડમાં ચાલતા હાઈ પ્રોફાઇલ રેકેટનો પર્દાફાશ। વિદેશી લલ્લાઓ સહિત 7 આરોપીઓ પોલીસ સકંજામાં સપાડાતા ગુનાખોરી આલમમાં ભારે ખળભળાટ। ધાનેરામાં દબાણ હટાવવાની નકલી નોટિસ સોશિયલ મીડિયા પર વાયરલ થતા વેપારી આલમમાં મચ્યો કંપાટ। વહીવટી તંત્રની છબી ખરડવાના કાવતરા સામે ચીફ ઓફિસરે પોલીસ મથકે નોંધાવી લેખિત ફરિયાદ। અમીરગઢમાં યુજીવીસીએલ તંત્રની ઘોર લાપરવાહીથી 15 દિવસથી અંધારપટ। વીજ કંપની અને ગ્રામ પંચાયતની આંતરિક લડાઈમાં જનતા પીસાતા। વીજ શાસનની નબળી નીતિ સામે લોકરોષનો પ્રચંડ જ્વાળામુખી ફાટ્યો। હવે જોઈએ સમાચાર વિગતવાર। બનાસકાંઠા જિલ્લા પંચાયતના પ્રમુખ અને ઉપપ્રમુખ પદની ચૂંટણી પ્રક્રિયા કલેક્ટરના અધ્યક્ષ સ્થાને ભારે ઉત્સાહ અને હર્ષોલ્લાસના માહોલમાં સંપન્ન થઈ છે, જેમાં પ્રમુખ તરીકે વસંતભાઈ પુરોહિત અને ઉપપ્રમુખ તરીકે બબીબેન ચૌધરી બહુમતીથી ચૂંટાઈ આવતા સમગ્ર પંથકના ભાજપ કાર્યકરોમાં ભારે ખુશી વ્યાપી ગઈ છે। બનાસકાંઠા જિલ્લાના રાજકીય ફલક પરથી આજે એક મોટા અને મહત્વના સમાચાર સામે આવ્યા છે। બનાસકાંઠા જિલ્લા પંચાયતની ચૂંટણીઓમાં ભારતીય જનતા પાર્ટીએ ભવ્ય વિજય મેળવીને સત્તા પર કબજો જમાવ્યા બાદ આજે સત્તાવાર રીતે જિલ્લા પંચાયતના પ્રમુખ અને ઉપપ્રમુખ પદ માટેની ચૂંટણી પ્રક્રિયા હાથ ધરવામાં આવી હતી। પાલનપુર ખાતે આવેલી જિલ્લા પંચાયત કચેરીના સભાખંડમાં પ્રથમ સામાન્ય બેઠકનું આયોજન કરવામાં આવ્યું હતું, જે બનાસકાંઠાના જિલ્લા કલેક્ટર મિહિર પટેલના અધ્યક્ષ સ્થાને યોજાઈ ગઈ। આ ઐતિહાસિક સામાન્ય બેઠકમાં જિલ્લા પંચાયતના તમામ નવા ચૂંટાયેલા સભ્યો ખૂબ જ ઉત્સાહપૂર્વક હાજર રહ્યા હતા અને વરિષ્ઠ અધિકારીઓની દેખરેખ હેઠળ લોકશાહી ઢબે ચૂંટણી પ્રક્રિયા આગળ વધારવામાં આવી હતી। પ્રમુખ અને ઉપપ્રમુખ પદના હોદ્દેદારો નક્કી કરવા માટે સભાગૃહમાં હાજર તમામ સભ્યો દ્વારા હાથ ઊંચા કરીને પોતાના મનપસંદ ઉમેદવારોને જાહેર સમર્થન આપવામાં આવ્યું હતું। આ પ્રક્રિયા દરમિયાન પક્ષના વરિષ્ઠ અને સક્રિય નેતા વસંતભાઈ પુરોહિતના નામને સભ્યોનું જબરજસ્ત બહુમતી સમર્થન પ્રાપ્ત થતાં તેમની બનાસકાંઠા જિલ્લા પંચાયતના નવા પ્રમુખ તરીકે સત્તાવાર વરણી કરવામાં આવી હતી। આ જ રીતે ઉપપ્રમુખ પદ માટે પણ મહિલા આગેવાન બબીબેન ચૌધરીને સભ્યોનો બહુમતી ટેકો સાંપડ્યો હતો, જેના પગલે તેમની પણ ઉપપ્રમુખ તરીકે તાજપોશી કરવામાં આવી છે। સમગ્ર વરણી પ્રક્રિયા ખૂબ જ શાંતિપૂર્ણ અને સુમેળભર્યા વાતાવરણમાં પૂર્ણ થયા બાદ અધ્યક્ષ સ્થાનેથી જિલ્લા કલેક્ટર મિહિર પટેલ તેમજ જિલ્લા વિકાસ અધિકારી એમ.જે. દવે દ્વારા નવનિયુક્ત પ્રમુખ વસંતભાઈ પુરોહિત અને ઉપપ્રમુખ બબીબેન ચૌધરીને પુષ્પગુચ્છ અર્પણ કરી મોં મીઠું કરાવીને સત્તાવાર રીતે હોદ્દાનો ચાર્જ સુપ્રત કરાયો હતો અને તેમના આગામી 5 વર્ષના કાર્યકાળ માટે અંતઃકરણપૂર્વકની શુભેચ્છાઓ પાઠવી હતી। આ ખાસ અને ભવ્ય પ્રસંગે જિલ્લા વિકાસ અધિકારી એમ.જે. દવે, પંચાયતના તમામ ચૂંટાયેલા સભ્યો, વહીવટી તંત્રના ઉચ્ચ અધિકારીઓ તેમજ ભાજપના પદાધિકારીઓ અને કાર્યકરો બહુ મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા।
નવી ટીમની સત્તાવાર જાહેરાત થતાં જ જિલ્લા પંચાયત ભવનની બહાર એકત્રિત થયેલા સેંકડો સમર્થકોએ ફટાકડા ફોડી અબીલ ગુલાલની છોડો બુડાડી અને ભારત માતાની જયના ગગનભેદી નારા લગાવીને વાતાવરણને ઉત્સવમય બનાવી દીધું હતું. આ વિજય બાદ જિલ્લા પંચાયત કચેરી ખાતે કલાકો સુધી નવનિયુક્ત હોદ્દેદારોને હારતોરા કરવા અને મોં મીઠું કરાવીને અભિનંદન આપવા માટે લોકોની ભારે ભીડ અને અદ્ભુત માહોલ જોવા મળ્યો હતો. આ ઐતિહાસિક ઘડીના સાક્ષી બનવા માટે બનાસકાંઠા જિલ્લા ભાજપના ટોચના હોદ્દેદારો, સ્થાનિક ધારાસભ્યો, પૂર્વ સાંસદો તેમજ સામાજિક અગ્રણીઓ પણ ખાસ હાજર રહ્યા હતા અને સૌએ નવી બોડીને આવકારી જિલ્લાના વિકાસને નવી ઊંચાઈએ લઈ જવા માટે શુભેચ્છાઓ પાઠવી હતી. આદરણીય ભૂપેન્દ્રભાઈ, આદરણીય વિશ્વકર્માજી, આદરણીય રત્નાકરજી, મહામંત્રી શ્રી અજયભાઈ, અહીંયાના પ્રભારી શ્રી ધવલભાઈ, કીર્તિસિંહ બાપુ અને તમામ ભારતીય જનતા પાર્ટીના કાર્યકર્તાએ આ વખતે જે પ્રમાણે અગાઉથી મજૂરી કરી અને એ પ્રમાણે એમનો સંદેશ પ્રમાણે અહીંયા ભારતીય જનતા પાર્ટીએ અહીંયા 2/3 બહુમતીથી જિલ્લા પંચાયત જીતી છે અને એના પછી આ બધાએ કાર્યકર્તા તરીકે જ મારી વરણી કરી છે. હું માત્ર પ્રમુખે પ્રતીક છું. ભારતીય જનતા પાર્ટીનો તમામ કાર્યકર્તા પ્રમુખ છે અને એ પ્રમાણે કામ કરશે પ્રજાનું કે તમામ એક એક કાર્યકર્તા ભારતીય જનતા પાર્ટીનું કામ કરશે. અહીંયા કેન્દ્ર સરકાર હોય, રાજ્ય સરકાર હોય, એની કોઈ પણ યોજના હોય, પાણીની હોય, આરોગ્યની હોય અને શિક્ષણની હોય, કોઈ પણ યોજના પ્રજા સુધી પહોંચે તેના માટેના ભારતીય જનતા પાર્ટીના કાર્યકર્તા સુધીની અહીંયા ભારતીય જનતા પાર્ટીના અહીંયાની ટીમ, તમામ લોકો, કાર્યકર્તાઓ તમામ રીતે કામ કરી અને તમામ યોજના તમામ જન સુધી પહોંચાડશે અને ભારતીય જનતા પાર્ટીનો સંદેશો તમામ સુધી માન્ય નરેન્દ્રભાઈના વિકાસના કામો તમામ સુધી લઈ અને પ્રજા સુધી પહોંચાડશે એમ કોઈ મત નથી. એકંદરે જોવામાં આવે તો બનાસકાંઠા જિલ્લા પંચાયતમાં ભાજપ શાસનની નવી ઇનિંગની શરૂઆત ખૂબ જ ભવ્ય અને ઉત્સાહજનક રહી છે. વસંતભાઈ પુરોહિત જેવા અનુભવી નેતાને પ્રમુખપદ અને બબીબેન ચૌધરી જેવી સક્રિય મહિલા આગેવાનને ઉપપ્રમુખપદ મળતા વહીવટીતંત્ર અને ચૂંટાયેલી પાંખ વચ્ચે યોગ્ય સંકલન સધાશે અને આગામી સમયમાં બનાસકાંઠા જિલ્લાના વિકાસ કાર્યોને એક નવી ગતિ અને નવી દિશા મળશે તેમાં કોઈ શંકા નથી. નવનિર્મિત વાવથરા જિલ્લા પંચાયતની પ્રથમ ઐતિહાસિક સામાન્ય બેઠકમાં પ્રમુખ અને ઉપપ્રમુખ પદની વરણી પ્રક્રિયા ખૂબ જ ઉત્સાહભર્યા માહોલમાં સંપન્ન થઈ છે, જેમાં બહુમતી સાથે પ્રમુખ તરીકે રત્નીબેન પરમાર અને ઉપપ્રમુખ તરીકે જગદીશભાઈ ચૌધરી સત્તાવાર રીતે ચૂંટાતા સમર્થકોમાં ભારે ખુશીની લહેર જોવા મળી રહી છે. નવગઠિત વાવથરા જિલ્લાની વિકાસની સફરમાં આજે એક નવો અધ્યાય ઉમેરાયો છે, જ્યારે આ નવનિર્મિત જિલ્લા પંચાયતની પ્રથમ સામાન્ય બેઠક કલેક્ટર અને અધ્યાસી અધિકારી પ્રશાંત જીલોવાનીની અધ્યક્ષતામાં યોજાઈ ગઈ. આ ઐતિહાસિક બેઠક દરમિયાન જિલ્લા પંચાયતના શાસનધુરા સંભાળવા માટે પ્રમુખ અને ઉપપ્રમુખ પદની ચૂંટણી પ્રક્રિયા હાથ ધરવામાં આવી હતી, જેમાં કુલ 30 સભ્યોએ ભારે ઉત્સાહ સાથે ભાગ લીધો હતો. પ્રમુખ પદની આ વરણી પ્રક્રિયામાં લોકશાહી ઢબે હાથ ઊંચા કરીને મતદાન કરવામાં આવ્યું હતું, જેમાં સૌથી વધુ સભ્યોનો જબરદસ્ત ટેકો મેળવીને રત્નીબેન હરચંદભાઈ પરમાર 20 મતો સાથે વિજયી બન્યા હતા અને વાવથરા જિલ્લા પંચાયતના સર્વપ્રથમ મહિલા પ્રમુખ બનવાનું બહુમાન મેળવ્યું હતું. આ સાથે જ ઉપપ્રમુખ પદ માટે પણ દિયોદર તાલુકાની પ્રતિષ્ઠિત સગવાડા બેઠક પરથી ચૂંટાઈ આવેલા સક્રિય યુવા નેતા જગદીશભાઈ ભીકાભાઈ ચૌધરીના નામ પર મહોર મારવામાં આવી હતી. આ શાનદાર જીત બાદ અધ્યાસી અધિકારી પ્રશાંત જીલોવાની અને જિલ્લા વિકાસ અધિકારી કલ્પેશ શર્મા દ્વારા નવા વરાયેલા પ્રમુખ ઉપપ્રમુખ સહિત તમામ પદાધિકારીઓને પુષ્પગુચ્છ આપીને સત્તાવાર રીતે હોદ્દો સુપ્રત કરાયો હતો અને ઉજ્જવળ કાર્યકાળ માટે અંતઃકરણપૂર્વક શુભેચ્છાઓ પાઠવવામાં આવી હતી. આ પ્રસંગે જિલ્લા પંચાયત ભવનની બહાર મોટી સંખ્યામાં એકત્રિત થયેલા કાર્યકરોએ અબીલ ગુલાલની છોડો ઉડાડી અને ઢોલ નગારાના તાલે નાચીને આ ઐતિહાસિક ઘડીને ધામધૂમથી વધાવી લીધી હતી. આજ રોજ વાવથરા જિલ્લા પંચાયતમાં મને પ્રથમ પ્રમુખની જવાબદારી આપી આ બદલે પાર્ટીનો સમગ્ર નીતિઓનો ખૂબ આભાર અને જિલ્લાના નેતૃત્વનો પણ ખૂબ આભાર અને આપણા લોકસેવક શંકરભાઈ ચાંદરી સાહેબનો પણ ખૂબ ખૂબ આભાર તેમજ મલુપર જિલ્લા પંચાયતના તમામ મતદારોને પણ આભાર અને મને મળેલી જવાબદારી હું નિષ્ઠાથી નિભાવીશ. સૌનો સાથ, સૌનો વિકાસ. જય જય ગૌરી ગુજરાત. પ્રથમ એવું કયું આપ કામ કરશો, જે કયા એવા પ્રથમ કામોને આપ પ્રાયોરિટી આપશો? વિકાસના કામ. ખાસ કરીને વાવથરા જિલ્લાની અંદર પીવાના પાણી તેમજ સિંચાઈ માટે પાણીની પણ તકલીફ છે, તો કયા એવા કામો કરશો જેનાથી આ તકલીફો દૂર થાય?
આ ભવ્ય શપથ ગ્રહણ અને વરણી કાર્યક્રમમાં રાજ્ય સરકારના મંત્રી સ્વરૂપજી ઠાકુર ખાસ ઉપસ્થિત રહ્યા હતા અને તેમણે લોકશાહીની આ જીતને બિરદાવી હતી. મંત્રીશ્રીએ જણાવ્યું હતું કે નવો જિલ્લો બન્યા બાદ વહીવટી પ્રક્રિયા ઝડપી બને તે માટે આ સ્થાનિક સ્વરાજ્યની સંસ્થાનું ગઠન ખૂબ જ અનિવાર્ય હતું. હવે પ્રમુખ અને ઉપપ્રમુખ તરીકે સક્ષમ નેતૃત્વ મળતા જ પ્રજાના પ્રશ્નોનો સ્થાનિક સ્તરે જ ખૂબ ઝડપથી અને સંતોષકારક નિકાલ લાવી શકાશે. સરકારની તમામ કલ્યાણકારી યોજનાઓ છેક ગરીબ અને વંચિત પરિવારો સુધી પહોંચે તે માટે નવી બોડી કટિબદ્ધ રહેશે તેવો તેમણે વિશ્વાસ વ્યક્ત કર્યો હતો. નવનિયુક્ત વાવ-થરાદ જિલ્લાની અંદર જિલ્લા પંચાયતના પ્રમુખ તરીકેની આજે સમિતિ યોજાઈ હતી. એમાં ખૂબ જ બહુમતી સાથે અમારી આ વાવ-થરાદ જિલ્લા પંચાયતના નવનિયુક્ત પ્રમુખની વરણી થઈ છે. એમાં રત્નીબેનની વરણી કરવામાં આવી છે. ઉપપ્રમુખ તરીકે જગદીશભાઈ ચૌધરીની વરણી કરવામાં આવી છે અને વાવ-થરાદ જિલ્લાએ ખૂબ જ સારી રીતે ભાજપને લીડ આપી અને ભાજપનું માન શાન અને જાળવી અને લોકોએ ખૂબ જ આશીર્વાદ આપી અને આ વખતે નવનિયુક્ત જિલ્લાની અંદર શાનદાર જીત મેળવી અને તાલુકા પંચાયતો, જિલ્લા પંચાયતો, નગરપાલિકા હોય તમામે તમામ ભાજપની બનાવી અને ખૂબ જ લોકોએ આશીર્વાદ આપ્યા છે. જે વિકાસની રાજનીતિ છે, જે ભૂપેન્દ્રભાઈ સરકારની ત્યારે વિકાસની રાજનીતિની અંદર લોકોએ સ્વીકારી અને આ વખતે નવનિયુક્ત જિલ્લાની અંદર નવીન ભાજપના જિલ્લા પ્રમુખ તરીકે આ નિયુક્તિ થઈ છે. એટલે ખૂબ ખૂબ લોકોનો આભાર માનીએ છીએ. કાર્યક્રમને વધુ ભવ્ય બનાવતા ભાજપના જિલ્લા પ્રમુખ નરેશભાઈ ઠાકુરે નવનિયુક્ત હોદ્દેદારોને પક્ષવતી શુભકામનાઓ પાઠવીતા સંગઠનની તાકાત પર ભાર મૂક્યો હતો. તેમણે જણાવ્યું હતું કે પક્ષના શીર્ષ નેતૃત્વ દ્વારા લેવાયેલા નિર્ણયને સમસ્ત સભ્યોએ એકજૂથ થઈને આવકાર્યો છે, જે ભાજપની શિસ્તબદ્ધતા દર્શાવે છે. આ ઐતિહાસિક વરણીના કારણે સરહદી વિસ્તારના અંતરિયાળ ગામડાઓમાં વસતા ખેડૂતો અને શ્રમિકોના પ્રશ્નોને હવે યોગ્ય વાચા મળશે. આ પ્રસંગે જિલ્લા ભાજપ મહામંત્રી સહિતના વરિષ્ઠ નેતાઓએ પણ કાર્યકરોનો ઉત્સાહ વધાર્યો હતો. જિલ્લાના પ્રથમ ચૂંટણીની અંદર જિલ્લા પંચાયત, તાલુકા પંચાયત અને નગરપાલિકાની ચૂંટણીઓ યોજાઈ હતી. એમાં આજ રોજ જિલ્લા પંચાયતના પ્રમુખ ઉપપ્રમુખ માટે થરાદ ખાતે ચૂંટણી યોજાઈ હતી. એમાં ભારતીય જનતા પાર્ટીના પ્રમુખ તરીકે રત્નીબેન પરમાર અને ઉપપ્રમુખ તરીકે જગદીશભાઈ ચૌધરીની નિમણૂક કરવામાં આવી છે. આ વાવ થરાદ જિલ્લાના તમામ મતદારો અને 18 આલમ અને 36 કોમનો ખૂબ ખૂબ આભાર માનું છું પ્રમુખ તરીકે કે આ નરેન્દ્રભાઈ મોદી સાહેબ અને ભૂપેન્દ્રભાઈ પટેલ સાહેબની આ વિકાસની રાજનીતિએ સ્વીકારી અને ભારતીય જનતા પાર્ટીના તરફેણમાં મત આપી અને આજે ભારતીય જનતા પાર્ટીના પ્રમુખ ઉપપ્રમુખ તરીકેની આ નવા બનેલા વાવ-થરાદ જિલ્લાના પ્રથમ પ્રમુખ તરીકેની જે નિમણૂક થઈ છે એ માટે રત્નીબેનને ખૂબ ખૂબ અભિનંદન આપું છું અને જગદીશભાઈને પણ ખૂબ ખૂબ અભિનંદન આપું છું. એકંદરે જોવામાં આવે તો વાવ-થરાદ જિલ્લા પંચાયતની આ પ્રથમ સફળ સામાન્ય બેઠક અને સર્વસંમતિ અને બહુમતીથી થયેલી વરણીએ સરહદી પંથકમાં નવી રાજકીય ઊર્જાનો સંચાર કર્યો છે. સક્ષમ વહીવટી અધિકારીઓની ઉપસ્થિતિ અને મંત્રી સહિતના રાજકીય અગ્રણીઓના માર્ગદર્શન હેઠળ રચાયેલું આ નવું બોર્ડ આગામી સમયમાં વાવ-થરાદ જિલ્લાને પ્રગતિના પંથે કેટલો આગળ લઈ જાય છે તે જોવું રસપ્રદ રહેશે. બનાસકાંઠા જિલ્લા પંચાયતના નવનિયુક્ત પ્રમુખ વસંતભાઈ પુરોહિતે હોદ્દો સંભાળ્યા બાદ પવિત્ર શક્તિપીઠ અંબાજી ખાતે મા અંબાના ચરણોમાં શીશ ઝુકાવ્યું હતું. તેમણે વિધિવત રીતે પૂજા અર્ચના કરી મંદિરના શિખર પર ભવ્ય ધજા ચડાવીને મનોકામના પૂર્ણ કરી હતી અને આગામી સમયમાં જિલ્લાના વિકાસ કાર્યો માટે આશીર્વાદ મેળવ્યા હતા. કોંગ્રેસના પરંપરાગત ગઢ ગણાતા બનાસકાંઠા જિલ્લામાં આ વખતે ભારતીય જનતા પાર્ટીએ ભવ્ય જીત મેળવીને સત્તાના સમીકરણો સંપૂર્ણપણે બદલી નાખ્યા છે. આ ઐતિહાસિક વિજય બાદ આજે બનાસકાંઠા જિલ્લા પંચાયતના નવનિયુક્ત પ્રમુખ વસંતભાઈ પુરોહિતે વિધિવત રીતે પોતાનો પદભાર અને શાસનધુરા સંભાળી લીધા છે. ચાર્જ સંભાળ્યા બાદ વસંતભાઈ પુરોહિત સીધા જ ભાજપના વરિષ્ઠ હોદ્દેદારો અને ઉત્સાહી કાર્યકરોની વિશાળ ફોજ સાથે વિશ્વપ્રસિદ્ધ યાત્રાધામ અને આદ્ય શક્તિપીઠ અંબાજી ખાતે અંબામાના દર્શન કરવા માટે પહોંચ્યા હતા. પ્રમુખશ્રીનું અંબાજીની પવિત્ર ધરતી પર આગમન થતાં જ સ્થાનિક અંબાજી ભાજપ મંડળ અને અગ્રણીઓ દ્વારા ઢોલ નગારા અને પુષ્પગુચ્છ સાથે તેમનું અત્યંત ગરમાગરમ અને ઉષ્માભર્યું સ્વાગત કરવામાં આવ્યું હતું. ત્યારબાદ તેઓ કાર્યકરો સાથે મા અંબાના નિજ મંદિરમાં પ્રવેશ્યા હતા, જ્યાં કપાળે કુમકુમ તિલક લગાવીને શાસ્ત્રોક્ત વિધિથી મા અંબાના દિવ્ય સ્વરૂપના દર્શન અને પૂજન અર્ચન કર્યા હતા. વસંતભાઈએ પોતાની જૂની માનતા અને બાધા પૂરી કરવા માટે પવિત્ર મંત્રોચ્ચાર વચ્ચે અંબાજી મંદિરના ગગનચુંબી શિખર પર ભક્તિભાવપૂર્વક ધજાજી પણ આરોહણ કરી હતી.
દર્શનની આ ધન્ય પળો બાદ તેઓ પરંપરાગત ભટ્ટજી મહારાજની પવિત્ર ગાદી પર પહોંચ્યા હતા, જ્યાં ગાદીપતિ મહારાજશ્રીના ચરણોમાં વંદન કરી રક્ષાપોટલી બંધાવી આશીર્વાદ પ્રાપ્ત કર્યા હતા. આ પવિત્ર પ્રસંગે પ્રમુખશ્રીએ જગતજનની મા અંબાના ચરણોમાં પ્રાર્થના કરતા જણાવ્યું હતું કે આગામી 5 વર્ષ દરમિયાન બનાસકાંઠા જિલ્લાના છેવાડાના ગામડાઓ સુધી વિકાસના તમામ કાર્યો કોઈ પણ અવરોધ વિના સફળતાપૂર્વક પૂર્ણ થાય. પ્રજાની સેવા કરવાની આ મોટી જવાબદારી તેઓ પૂરી નિષ્ઠા, પ્રમાણિકતા અને પારદર્શિકતાથી નિભાવી શકે તે માટે માતાજી તેમને અખૂટ શક્તિ આપે. મીડિયા સાથેની ખાસ વાતચીત દરમિયાન તેમણે એક રસપ્રદ ખુલાસો કર્યો હતો કે ચૂંટણી પહેલાં તેમણે મનમાં એક અડીખમ બાધા રાખી હતી કે જો બનાસકાંઠામાં ભાજપની જિલ્લા પંચાયત બનશે તો તેઓ અંબાજી આવીને શિખરે ધજા ચઢાવશે. આ બાધા તો પૂરી થઈ જ, પરંતુ પક્ષે તેમને પોતાને જ પ્રમુખ તરીકે લાયક ગણીને વરણી કરતાં તેમની ખુશી આજે બમણી થઈ ગઈ છે. વસંતભાઈ પુરોહિતે ખૂબ જ આક્રમક અને આત્મવિશ્વાસ ભર્યા લહેમામાં મોટો રાજકીય દાવો પણ કર્યો હતો. તેમણે જણાવ્યું હતું કે બનાસકાંઠા કોંગ્રેસનો મજબૂત કિલ્લો ગણાતો હતો તે વાત હવે ભૂતકાળ બની ગઈ છે, કારણ કે જિલ્લા પંચાયત બાદ હવે આગામી સોમવારે યોજાનારી તાલુકા પંચાયતોમાં પણ જીતનો સિલસિલો યથાવત રહેશે અને જિલ્લાની કુલ 10 તાલુકા પંચાયતોમાંથી બહુમતી સાથે 8 તાલુકા પંચાયતો પર ભાજપ ભગવો લહેરાવીને સત્તાના સૂત્રો હસ્તગત કરશે તેવો દ્રઢ રાજકીય વિશ્વાસ તેમણે વ્યક્ત કર્યો હતો. ત્યારે જિલ્લા પંચાયતના પ્રમુખ પદની જવાબદારી અહીંયા આજે ભારતીય જનતા પાર્ટી દ્વારા મને આપવામાં આવી છે. એના પછી મા અંબાના ચરણોમાં અહીંયા શીશ નમાવી અને સોમવારથી ત્યારે બનાસકાંઠા જિલ્લાની અંદર ભારતીય જનતા પાર્ટીના એક કાર્યકર્તા તરીકે અહીંયા આખા જિલ્લાની અંદર તમામ લોકહિતના કામ કરવા માટે શરૂઆત કરીશ. આજે આપ જિલ્લા પંચાયત બીજેપીની બની છે તો આવનાર સમયમાં તાલુકા પંચાયત પણ બીજેપી કરશે. 100% તાલુકા પંચાયતોની ચૂંટણી થઈ ગઈ છે. તાલુકા પંચાયતની અંદર 10માંથી 8 તાલુકા પંચાયત બીજેપીની બેસવાની છે અને એની પ્રમુખ સોમવારે 100% બેસશે બધા. એકંદરે જોવામાં આવે તો હોદ્દો સંભાળતાની સાથે જ વસંતભાઈ પુરોહિતે અંબાજીના શરણોમાં જઈને આશીર્વાદ મેળવવાની સાથે સાથે વિરોધીઓ પર રાજકીય પ્રહારો પણ તેજ કરી દીધા છે. જિલ્લા પંચાયતમાં ભાજપની સત્તાનો આ ગણેશ સ્થાપન અને તાલુકા પંચાયતો પર કબજો મેળવવાના પ્રમુખના મજબૂત દાવાઓને કારણે આગામી સોમવારે યોજાનારી ચૂંટણીઓ પર હવે આખા બનાસકાંઠા પંથકની નજર મંડરાયેલી રહેશે અને રાજકીય ગરમાવો ચરમસીમાએ પહોંચશે તે ચોક્કસ છે. બનાસકાંઠાના સરહદી અમીરગઢ તાલુકાના આવલ ગામમાં વહેલી સવારે એક ખૂંખાર રીંછ રહેણાંક વિસ્તારમાં ઘૂસી આવતા સમગ્ર પંથકમાં ભારે અફરાતફરી સાથે ભયનો માહોલ સર્જાયો છે. ગામની ગલીઓમાં રીંછ ફરતું હોવાનો વિડીયો સોશિયલ મીડિયા પર વાયરલ થતાં ગ્રામજનોમાં ચિંતા પ્રસરી ગઈ હતી. જોકે વન વિભાગે તાત્કાલિક દોડી આવી રેસ્ક્યુ કામગીરી હાથ ધરી છે. બનાસકાંઠા જિલ્લાના સરહદી અને જંગલ વિસ્તાર ધરાવતા અમીરગઢ તાલુકાના આવલ ગામમાંથી વન્યજીવ માનવ વસાહતમાં ઘૂસી આવવાનો એક અત્યંત ચોંકાવનારો કિસ્સો પ્રકાશમાં આવ્યો છે. આજે વહેલી સવારે જ્યારે પશુપાલકો પોતાના પશુઓને દોહવા માટે અને ગ્રામજનો નિત્યક્રમ મુજબ જાગ્યા ત્યારે ગામના રહેણાંક વિસ્તારની બિલકુલ નજીક એક કદાવર રીંછ આટાફેરા મારતું નજરે પડ્યું હતું. ધોળા દિવસે ગામની વસાહત વચ્ચે રીંછને જોઈને લોકોના હોશ ઉડી ગયા હતા અને ગામમાં એકાએક ભાગદોડ મચી ગઈ હતી. કેટલાક જાગૃત નાગરિકોએ પોતાના ઘરની છત પરથી આ સમગ્ર ઘટનાનો વિડીયો પોતાના મોબાઈલ કેમેરામાં કેદ કરી લીધો હતો, જે જોતતા જોતતા સોશિયલ મીડિયા પર વાયરલ થતાં આજુબાજુના ગામડાઓમાં પણ ફફડાટ વ્યાપી ગયો હતો. વન્યજીવનના નિષ્ણાતોના મતે ઉનાળાની આ આકરી ઋતુમાં પાણી અને ખોરાકની શોધમાં આ રીંછ પોતાનો મૂળ જંગલ વિસ્તાર છોડીને ભટકતું આવલ ગામની સીમમાં અને ત્યાંથી રહેણાંક મકાનો સુધી આવી ચડ્યો હોવાનું મનાય છે. ગામની વચ્ચે હિંસક વન્યજીવ હોવાની ગંભીરતાને સમજીને સ્થાનિક અગ્રણીઓએ સહેજ પણ વિલંબ કર્યા વગર તાત્કાલિક વન વિભાગની કચેરીએ જાણ કરી હતી, જેના પગલે વન વિભાગના શૂટર અને ટ્રેનર્સની સ્ટાફ ટીમ આધુનિક સાધનો સાથે ઘટના સ્થળે દોડી આવી હતી. વનકર્મીઓએ ભારે જહેમત ઉઠાવી સ્થાનિકોની મદદથી આખા વિસ્તારની ઘેરાબંધી કરી હતી અને રીંછને કોઈ પણ પ્રકારની ઈજા પહોંચાડ્યા વગર ખૂબ જ કુનેહપૂર્વક સુરક્ષિત રીતે પાછું ઘનઘોર જંગલ તરફ હંકારી કાઢવા માટેનું મોટું રેસ્ક્યુ ઓપરેશન હાથ ધર્યું હતું.
અત્રે ઉલ્લેખનીય છે કે અમીરગઢ પંથકમાં આવેલ પ્રખ્યાત જેસોર વન્યજીવ અભયારણ્યમાં રીંછોની સંખ્યા ખૂબ જ મોટા પ્રમાણમાં છે, જેના કારણે અવારનવાર ખોરાકની તંગીના સમયે આવા હિંસક પ્રાણીઓ ખોટો રસ્તો પકડીને માનવ વસાહતો તરફ ચઢી આવતા હોય છે, જેનાથી સ્થાનિક ખેડૂતો અને માલધારીઓના જીવનું જોખમ સતત વધતું રહે છે. એકંદરે જોવામાં આવે તો વન વિભાગની સમય સૂચકતાના કારણે આવલ ગામ પર મંડરાઈ રહેલું મોટું સંકટ હાલ પૂરતું ટળી ગયું છે અને કોઈ જાનહાનિ નોંધાઈ નથી. જો કે વન વિભાગના ઉચ્ચ અધિકારીઓએ કોઈપણ પ્રકારની આકસ્મિક ઘટના ન બને તે માટે ગ્રામજનોને અત્યારથી જ ભારે સાવચેત રહેવા, સીમમાં એકલા દુકલા બહાર ન નીકળવા અને ખાસ કરીને રાત્રિના સમયે ઘરની બહાર લાઇટો ચાલુ રાખી વિશેષ તકેદારી રાખવા માટે નમ્ર અપીલ કરી છે. બનાસકાંઠા લોકલ ક્રાઇમ બ્રાન્ચ અને ધાનેરા પોલીસે બે અલગ-અલગ સ્થળોએ ફિલ્મી ઢબે દરોડા પાડીને કારના ગુપ્ત ખાનામાંથી વિદેશી દારૂનો મોટો જથ્થો ઝડપી પાડ્યો છે. બુટલેગરો દ્વારા કારની ડિક્કી અને બ્રેક લાઇટની પાછળ બનાવેલા ચોરખાનામાંથી પોલીસે લાખો રૂપિયાના દારૂ અને મુદ્દામાલ સાથે રાજસ્થાનના 3 શખ્સોને દબોચી લીધા છે. બનાસકાંઠા જિલ્લાની સરહદો પરથી ગુજરાતમાં વિદેશી દારૂ ઘુસાડવા માટે બુટલેગરો અવનવા કિમિયા અને હેરતઅંગેજ તરકીબો અપનાવતા હોય છે, જેની સામે પોલીસે પણ હવે આક્રમક વલણ અપનાવ્યું છે. પ્રથમ કિસ્સામાં ધાનેરા પોલીસે ચોક્કસ બાતમીના આધારે શેરગઢ ગામની સીમમાંથી પસાર થતી એક શંકાસ્પદ લક્ઝરી કારને રોકીને તેની તલાશી લીધી હતી. બુટલેગરે પોલીસને ગેરમાર્ગે દોરવા માટે કારની પાછળના ભાગે ડિક્કીની અંદર એક વિશેષ ગુપ્ત ખાનું બનાવી રાખ્યું હતું. જો કે ધાનેરા પોલીસની ટીમે બાજ નજર રાખીને કલાકોની ભારે જહેમત અને બારીકાઈથી તપાસ કર્યા બાદ આ ગુપ્ત ખાનાને શોધી કાઢ્યું હતું અને તેમાંથી મોંઘીદાટ વિદેશી દારૂની કુલ 87 બોટલો જપ્ત કરી હતી, જેની બજાર કિંમત ₹2,97,129 જેટલી થાય છે. પોલીસે આ ગુનામાં કારમાં સવાર રાજસ્થાનના 2 બુટલેગરો ગંગાસિંહ ભાટી અને સુરેશ વિશ્નોઈની અટકાયત કરી કાર સહિત કુલ 10 લાખ રૂપિયાનો મુદ્દામાલ કબજે કર્યો છે. આવી જ રીતે બીજા એક કિસ્સામાં પણ બનાસકાંઠા લોકલ ક્રાઇમ બ્રાન્ચના વીર જવાનોને બુટલેગરોની ચાલાકી પકડવા માટે રીતસરનો પરસેવો પાડવો પડ્યો હતો. એલસીબીની ટીમે હડતા ગામ નજીકથી એક શંકાસ્પદ કારને કોર્ડન કરી રોકાવી હતી. આ કારની તપાસ દરમિયાન બુટલેગરની વધુ એક ચોંકાવનારી કરામત સામે આવી હતી, જેમાં કારની પાછળ આવેલી બ્રેક લાઇટોના અંદરના ભાગને ખોલીને તેમાં દારૂ છુપાવવામાં આવ્યો હતો. પોલીસે આ બ્રેક લાઇટના ખાનામાંથી ₹2,62,407ની કિંમતની 75 બોટલો શોધી કાઢી હતી અને ગાડી અને મોબાઈલ સહિત કુલ ₹4,81,407ના મુદ્દામાલ સાથે રાજસ્થાનના રાણારામ જાટ નામના શખ્સને રંગે હાથ ઝડપી પાડ્યો હતો. એકંદરે જોવામાં આવે તો ધાનેરા અને બનાસકાંઠા એલસીબી પોલીસની આ સંયુક્ત અને સતર્ક કામગીરીના કારણે સરહદી વિસ્તારમાં ચાલતા મોટા નેટવર્ક પર જોરદાર પ્રહાર થયો છે. કારની ડિક્કી અને બ્રેક લાઇટ જેવા સંવેદનશીલ ભાગોમાં ગુપ્ત ખાના બનાવીને દારૂની હેરાફેરી કરવાના બુટલેગરોના આ હાઈટેક નુસ્ખાને નાકામ કરીને પોલીસે સ્પષ્ટ સંકેત આપ્યો છે કે ગુનેગારો ગમે તેટલા સ્માર્ટ બને, કાયદાના લાંબા હાથથી તેઓ બચી શકવાના નથી. હાલમાં પોલીસે બંને ગુના સંદર્ભે કાયદેસરની કાર્યવાહી હાથ ધરી આ રેકેટના મૂળ સુધી પહોંચવા તપાસ તેજ કરી છે. હવે સમય થયો છે એક વિરામનો. વિરામ બાદ જોઈશું પાલનપુરના ધમધમતા હાઈવે પર સ્પા સેન્ટરની આડમાં ચાલતા હાઈ પ્રોફાઇલ રેકેટનો પર્દાફાશ. વિદેશી લલનાઓ સહિત 7 આરોપીઓ પોલીસ સકંજામાં સપાડાતા ગુનાખોરી આલમમાં ભારે ખળભળાટ. ધાનેરામાં દબાણ હટાવવાની નકલી નોટિસ સોશિયલ મીડિયા પર વાયરલ થતા વેપારી આલમમાં મચ્યો કંપાટ. વહીવટી તંત્રની છબી ખરડવાના કાવતરા સામે ચીફ ઓફિસરે પોલીસ મથકે નોંધાવી લેખિત ફરિયાદ. અમીરગઢમાં યુજીવીસીએલ તંત્રની ઘોર લાપરવાહીથી 15 દિવસથી અંધારપટ. વીજ કંપની અને ગ્રામ પંચાયતની આંતરિક લડાઈમાં જનતા પીસાતા. વીજ શાસનની નબળી નીતિ સામે લોકરોષનો પ્રચંડ જ્વાળામુખી ફાટ્યો. તો જોતા રહો બીકે ન્યૂઝ ચેનલ.
શું આપ અણગમતા વાળની સારવાર કરાવવા માંગો છો? શું આપ ખીલ કે ખીલના દાગમાંથી છુટકારો મેળવવા માંગો છો? શું આપ ચહેરા પરની કરચલીઓ દૂર કરાવવા માંગો છો? શું આપ ટાંકા વગરના મસા કે કપાસી નીકાળવા માંગો છો? શું આપ ટેટુ રિમૂવ કરાવવા માંગો છો? શું આપ દાદર ખરજુ કે ગુમડાથી પરેશાન છો? શું આપ હાથ પગના વાડિયાથી મુક્તિ મેળવવા માંગો છો? શું આપ જાતીય ગુપ્ત રોગ કે નખના રોગથી હેરાન છો? આ સિવાય ચામડીને લગતા કોઈ પણ પ્રશ્નના નિરાકરણ માટે તેમજ લેટેસ્ટ ટેકનોલોજીથી ડર્મા રોલર, કેમિકલ પીલિંગ, ફેસ રેજ્યુએનેશન, ડર્મા પેન, સ્કિન ટાઇટનિંગ, વેમ્પાયર ફેસ લિફ્ટ જેવી કોસ્મેટિક ટ્રીટમેન્ટ માટે એકવાર અવશ્ય કોન્ટેક્ટ કરો. ઉત્તર ગુજરાતની એકમાત્ર ફુલ્લી લેટેસ્ટ સ્કિન એન્ડ કોસ્મેટિક ક્લિનિક ડોક્ટર અનિતા સ્કિન એન્ડ કોસ્મેટિક ક્લિનિક, ગાયત્રી મંદિર સામે, ડોક્ટર રમેશભાઈ વારડેની ગલીમાં, ડીસા. એપોઇન્ટમેન્ટ માટે સંપર્ક કરો 99 250 91 438, 99 250 91 439. વિરામ બાદ વધુ સમાચારોમાં. બનાસકાંઠાના મુખ્ય મથક પાલનપુર હાઈવે પર આવેલા ઓશિયા મોલના પાર્કિંગમાં ધમધમતા બ્લીસ બાર સ્પા સેન્ટર પર પોલીસે ત્રાટકીને હાઈ પ્રોફાઇલ રેકેટનો પર્દાફાશ કર્યો છે. એસઓજી અને એલસીબીની સંયુક્ત ટીમે પાડેલા આક્રમક દરોડામાં થાઇલેન્ડની 5 વિદેશી યુવતીઓ સહિત કુલ 7 લોકોને રંગે હાથ ઝડપી પાડતા સમગ્ર પંથકમાં ભારે ચકચાર મચી ગઈ છે. સરહદી બનાસકાંઠા જિલ્લામાં સ્પા સેન્ટરોની આડમાં ચાલતા ઘોર ગરંદ ધંધા અને ગેરકાયદેસર પ્રવૃત્તિઓ સામે પોલીસે લાલ આંખ કરી છે, જેમાં પાલનપુર પંથકમાંથી અત્યાર સુધીનો સૌથી મોટો અને ચોંકાવનારો કિસ્સો સામે આવ્યો છે. પાલનપુર હાઈવે પર એરોમા સર્કલ જેવી અત્યંત વ્યસ્ત અને ધમધમતી જગ્યાએ આવેલા પ્રખ્યાત ઓશિયા મોલના ભોંયરામાં એટલે કે પાર્કિંગ એરિયાની અંદર છુપી રીતે આ બ્લિસ બાર સ્પા સેન્ટર ચલાવવામાં આવી રહ્યું હતું. પોલીસની સ્પેશિયલ ઓપરેશન ગ્રુપ અને લોકલ ક્રાઇમ બ્રાન્ચને ચોક્કસ અને પાક્કી બાતમી મળી હતી કે આ સ્પા સેન્ટર માત્ર નામ પૂરતું જ છે, પરંતુ તેની આડમાં વિદેશી લલનાઓને રાખીને ઘોર ગેરકાયદેસર કાળો કારોબાર ચલાવવામાં આવી રહ્યો છે. આ ગંભીર બાતમીના આધારે એક્શન મોડમાં આવેલી પોલીસ ટીમે મોડી રાત્રે સ્પા સેન્ટર પર અચાનક અને આક્રમક દરોડો પાડતા જ ત્યાં હાજર સંચાલકો અને ગ્રાહકોમાં ભારે નાસભાગ અને અફરાતફરી મચી ગઈ હતી. પોલીસે ઘટના સ્થળેથી આંતરરાષ્ટ્રીય સ્તરે જોડાયેલા તારનો પર્દાફાશ કરતા થાઇલેન્ડ દેશની 5 વિદેશી યુવતીઓને કસ્ટડીમાં લઈ લીધી હતી, જેમને ગેરકાનૂની રીતે અહીં રાખવામાં આવી હતી. આ ઉપરાંત સ્પા સેન્ટરની અંદર કાયદાના ધજાગરા ઉડાવીને ગેરકાનૂની સંચાલન કરનારા 2 મુખ્ય સાગીરતોની પણ પોલીસે સ્થળ પર જ કોર્ડન કરીને અટકાયત કરી લીધી હતી. પોલીસની પ્રાથમિક પૂછપરછ અને તપાસમાં એવો ધડાકો થયો છે કે આ આખું મસમોટું નેટવર્ક કોઈ સામાન્ય સ્થાનિક ગુનેગારોનું નથી, બલ્કિ મુંબઈ, ડીસા, પાલનપુર અને ઉનાવાના મોટા ગજાના અસામાજિક ઈસમો ભેગા મળીને આ આંતરરાજ્ય રેકેટ ચલાવી રહ્યા હતા. પોલીસે દરોડા દરમિયાન સ્પા સેન્ટરના ખૂણે ખૂણે ફંફોસીને ત્યાંથી અનેક આપત્તિજનક વસ્તુઓ સહિત ગુનાને લગતા મહત્વના કાગળો અને કાનૂની દસ્તાવેજો જપ્ત કર્યા છે. પકડાયેલી 5 વિદેશી યુવતીઓને હાલ પોલીસ સુરક્ષા હેઠળ નારી સંરક્ષણ કેન્દ્રમાં મોકલવાની તજવીજ હાથ ધરવામાં આવી છે અને વહીવટીતંત્ર દ્વારા તેમના વિઝા અને પાસપોર્ટ અસલી છે કે નકલી, તેમજ તેઓ કયા કાનૂની આધારે ભારતમાં રહીને આ ધંધો કરતી હતી તેની ઊંડાણપૂર્વકની તપાસનો દોર શરૂ કરી દેવામાં આવ્યો છે. પાલનપુર પશ્ચિમ પોલીસ મથકે આ સમગ્ર કાળા કારોબાર વિરુદ્ધ કડક કલમો હેઠળ ગુનો નોંધીને કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. એકંદરે જોવામાં આવે તો પાલનપુરના ભરચક હાઈવે પર મોલના પાર્કિંગમાં ચાલતા આ સ્પા સેન્ટર પરના દરોડાએ ગુનેગારોમાં ભારે ફફડાટ ફેલાવી દીધો છે. પાલનપુર પશ્ચિમ પોલીસ હવે આ હાઈ પ્રોફાઇલ રેકેટના મૂળ સુધી પહોંચવા માટે આક્રમક તપાસ ચલાવી રહી છે કે આ કાળા ધંધાની પાછળ કયા મોટા માથાઓના આશીર્વાદ હતા, આ દૂષણ કેટલા સમયથી ચાલતું હતું અને ગુજરાત સહિત અન્ય કયા કયા રાજ્યો સાથે આ સ્પા સેન્ટરના તાર જોડાયેલા છે, જેના કારણે આગામી દિવસોમાં હજુ પણ અનેક મોટા ખુલાસા થવાની પૂરેપૂરી શક્યતાઓ સેવાઈ રહી છે. થરાદના રાજપૂતવાસમાં દેવચંદ રાજપૂત પરિવાર દ્વારા શ્રી સદી માતા અને વીરદાદાના 3જા વાર્ષિક પાટોત્સવની ભક્તિસભર માહોલમાં ભવ્ય ઉજવણી કરવામાં આવી હતી. આ ધાર્મિક પ્રસંગે આયોજિત પવિત્ર યજ્ઞ, મહાઆરતી અને મહાપ્રસાદમાં નગરપાલિકાના અગ્રણીઓ સહિત મોટી સંખ્યામાં માઈ ભક્તોએ ઉપસ્થિત રહી ધન્યતા અનુભવી હતી. સરહદી થરાદ શહેરમાંથી ધાર્મિક ઉત્સવના એક સુંદર સમાચાર સામે આવ્યા છે, જ્યાં ભક્તિ અને આસ્થાના ત્રિવેણી સંગમ સમાન શ્રી સધી માતા અને વીર દાદાના 3જા વાર્ષિક પાઠ ઉત્સવની હર્ષોલ્લાસ સાથે ઉજવણી કરવામાં આવી છે. થરાદ ખાતે આવેલા પૌરાણિક રાજપૂત વાસમાં બિરાજમાન સધી માતાજીના મંદિરે દેવચંદ રાજપૂત પરિવાર દ્વારા આ પવિત્ર ઉત્સવ નિમિત્તે એક ભવ્ય નવચંડી યજ્ઞનું સુંદર આયોજન કરાયું હતું.
આ પવિત્ર યજ્ઞના મુખ્ય યજમાન પદે વિક્રમસિંહ રાજપૂત અને તેમના ધર્મપત્નીએ બેસીને પૂજા અર્ચના કરી આહુતિઓ આપી હતી. જાણીતા ભૂદેવ મયુર શાસ્ત્રી અને તેમની વિદ્વાન પંડિતોની ટોળી દ્વારા શાસ્ત્રોક્ત વિધિથી અને વેદોક્ત મંત્રોચ્ચાર સાથે યજ્ઞના હોમ હવનની પ્રક્રિયા સંપન્ન કરાવાતા સમગ્ર વાતાવરણ પવિત્ર ભક્તિમય બની ગયું હતું. યજ્ઞની પૂર્ણાહુતિ બાદ માતાજીની ભવ્ય અને દિવ્ય મહાઆરતી ઉતારવામાં આવી હતી, જેમાં ઉપસ્થિત સૌ ભક્તો ભાવવિભોર બન્યા હતા અને આરતી બાદ તમામ શ્રદ્ધાળુઓએ માતાજીનો પવિત્ર પ્રસાદ ગ્રહણ કરી ધન્યતા અનુભવી હતી. આ ધાર્મિક મહોત્સવમાં નગરપાલિકાના પૂર્વ પ્રમુખ પથુસિંહ રાજપૂત, જાણીતા મફતલાલ ભુવાજી તેમજ નગરપાલિકાના સક્રિય કોર્પોરેટર સંજયસિંહ રાજપૂત સહિત દેવચંદ પરિવારના તમામ સભ્યો અને સ્થાનિક અગ્રણીઓએ વિશેષ હાજરી આપીને માતાજીના આશીર્વાદ મેળવ્યા હતા. બનાસકાંઠાના લાખણી પંથકના જાણીતા સામાજિક અને રાજકીય આગેવાન સ્વર્ગીય ધુડાભાઈ ઉદાજી પટેલના આત્માના કલ્યાણ અર્થે તેમના પરિવારે લાખો રૂપિયાનું ઉદાર હાથે દાન આપી શ્રદ્ધાંજલિનો અનોખો રાહ ચીંધ્યો છે. સેવાભાવી અને પરોપકારી વ્યક્તિત્વ ધરાવતા સ્વ ધુડાભાઈ પટેલની પવિત્ર સ્મૃતિમાં રખમાબેન ધુડાભાઈ પટેલ તથા સમગ્ર દેસાઈ પરિવારે માનવતા અને જીવદયાના કાર્યોને વેગ આપવા માટે મોટી રકમની સહાય જાહેર કરી છે. આ પ્રેરણાદાયી સેવા કાર્ય અંતર્ગત પરિવારે દીકરીઓના ઉચ્ચ શિક્ષણ માટે લાખણી કન્યા છાત્રાલયને ₹2,51,000, અબોલ જીવોની સારસંભાળ માટે લાખણી મહાજન ગૌશાળાને ₹2,51,000 તેમજ ગરીબ દર્દીઓની આરોગ્ય સેવા માટે લાખણી જનરલ હોસ્પિટલને ₹1,00,000નું દાન અર્પણ કર્યું છે. સ્વર્ગસ્થના ઉત્તરક્રિયા પ્રસંગે બિનજરૂરી ખર્ચાઓ પર કાપ મૂકીને શિક્ષણ, ગૌસેવા અને માનવસેવાના કાર્યોમાં લાખો રૂપિયાનું દાન આપીને આ પરિવારે સમગ્ર બનાસકાંઠા પંથક અને સમાજ સામે એક ઉત્તમ તેમજ અનુકરણીય ઉદાહરણ પૂરું પાડ્યું છે. ડીસા ખાતે રોટરી ક્લબ ડિવાઇન દ્વારા મહેંદી સ્પર્ધાનું આયોજન રાખવામાં આવ્યું હતું, જેમાં 50 જેટલી મહિલાઓએ ભાગ લીધો હતો અને શ્રેષ્ઠ મહેંદી ડિઝાઇન બનાવનાર 3 મહિલાઓને ઇનામ આપી પ્રોત્સાહિત કરવામાં આવ્યા હતા. ડીસા તાલુકાની બહેનોમાં રહેલી સુષુપ્ત કળાઓને બહાર લાવવા અને તેમને એક યોગ્ય પ્લેટફોર્મ પૂરું પાડવાના ઉદ્દેશ્ય સાથે આજે એક શાનદાર કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં ડીસાના સુપ્રસિદ્ધ અને અગ્રણી મહેંદી આર્ટિસ્ટ માનસીબેન ખત્રી દ્વારા સંચાલિત માનસી મહેંદી ક્લાસ અને ડીસા રોટરી ક્લબ ડિવાઇન ગ્રુપના સંયુક્ત ઉપક્રમે એક ભવ્ય મહેંદી સ્પર્ધા યોજાઈ ગઈ. આ સ્પર્ધામાં તાલુકાભરમાંથી આવેલી 50થી પણ વધારે ઉત્સાહી બહેનોએ ઉત્સાહભેર ભાગ લીધો હતો અને કાર્યક્રમને સફળ બનાવ્યો હતો. સ્પર્ધા દરમિયાન ભાગ લેનાર તમામ બહેનોએ પોતાના હાથ પર અવનવી વેરાયટીઓ અને આકર્ષક ડિઝાઇનો કંડારીને પોતાની આગવી સૂઝબૂઝ અને અદ્ભુત કળાનું પ્રદર્શન કર્યું હતું. પરંપરાગત ડિઝાઇનથી લઈને આધુનિક કળાનો સમન્વય બહેનોના હાથ પર નિખરી ઉઠ્યો હતો. સ્પર્ધાના અંતે તમામ ડિઝાઇનોનું ઝીણવટભર્યું નિરીક્ષણ આ ક્ષેત્રમાં 12 વર્ષનો બહોળો અનુભવ ધરાવતા સુપર મહેંદી આર્ટિસ્ટ માનસીબેન ખત્રી દ્વારા કરવામાં આવ્યું હતું. કળાની બારીકાઈ ચકાસ્યા બાદ ન્યાયિક રીતે વિજેતાઓના નામ જાહેર કરાયા હતા. ડીસાના નેમિનાથ નગરથી ચંદ્રલોક સ્વામિનારાયણ મંદિર વચ્ચેના રસ્તા પરથી જૈન મહારાજ સાહેબના પવિત્ર સાહિત્ય ભરેલી એક મહત્વની બેગ ગુમ થઈ છે. આ બેગ જે પણ સજ્જનને મળે તેઓ તાત્કાલિક સંપર્ક કરે તે માટે પરિવાર દ્વારા નમ્ર અપીલ સાથે યોગ્ય ઇનામ આપવાની પણ જાહેરાત કરાઈ છે. ડીસા શહેરમાંથી એક ચિંતાજનક અને અગત્યના સમાચાર સામે આવ્યા છે, જેમાં જૈન ધર્મના પૂજ્ય મહારાજ સાહેબના ધાર્મિક સાહિત્યની એક બેગ ખોવાઈ ગઈ હોવાની ઘટના બની છે. વિગતો મુજબ બ્રાઉન કલરની આ હેન્ડલ બેગ, જેના પર સ્પષ્ટ અક્ષરોમાં P.K. કટારિયા જ્વેલર્સ લખેલું છે, તે ડીસાના નેમિનાથ નગરથી ચંદ્રલોક સ્વામિનારાયણ મંદિર જવાના રસ્તા પર અથવા તો મુસાફરી દરમિયાન કોઈ રિક્ષામાં ભૂલથી રહી ગઈ છે કે પડી ગઈ છે. આ બેગ કોઈ સામાન્ય વસ્તુ નથી, પરંતુ તેમાં જૈન મહારાજ સાહેબનું ખૂબ જ કિંમતી અને પવિત્ર ધાર્મિક સાહિત્ય રાખેલું હોવાથી જૈન સમાજ અને પરેશભાઈ શાહના પરિવાર માટે તે વહેલી તકે પાછી મેળવવી અત્યંત જરૂરી બની ગઈ છે.
આ ભક્તિભાવ અને આસ્થા સાથે જોડાયેલી બાબત હોય, ડીસા પંથકના તમામ નાગરિકો, રિક્ષા ચાલકો અને રાહદારીઓને નમ્ર વિનંતી કરવામાં આવે છે કે જો કોઈને પણ આ વર્ણનવાળી બ્રાઉન કલરની હેન્ડલ બેગ રસ્તા પરથી કે રિક્ષામાંથી મળી આવે તો તેઓ સહેજ પણ વિલંબ કર્યા વગર માનવતાના નાતે તાત્કાલિક પરેશભાઈ શાહનો મોબાઈલ નંબર 9103626185 પર સંપર્ક કરી જાણ કરવા કૃપા કરે. પવિત્ર સાહિત્યની આ બેગ હેમખેમ પરત કરનાર સજ્જનને પરિવાર તરફથી યોગ્ય અને ઘટતું ઇનામ પણ આપવામાં આવશે, જેથી આ મેસેજને વધુમાં વધુ શેર કરી બેગ શોધવામાં મદદરૂપ બનવા અપીલ છે. ધાનેરામાં દબાણ દૂર કરવા અંગેની એક નકલી નોટિસ સોશિયલ મીડિયા પર વાયરલ થતા વેપારી આલમમાં ભારે ફફડાટ અને દોડધામ મચી ગઈ છે. નગરપાલિકાની છબી ખરડવા અને રાજકીય નેતાઓને બદનામ કરવાના ઈરાદે વાયરલ કરાયેલી આ ફેક નોટિસ મામલે ચીફ ઓફિસરે ધાનેરા પોલીસ મથકે લેખિત ફરિયાદ નોંધાવી છે. બનાસકાંઠાના ધાનેરા શહેરમાંથી સોશિયલ મીડિયાના દુરુપયોગનો એક અત્યંત ચોંકાવનારો કિસ્સો સામે આવ્યો છે, જેના કારણે સ્થાનિક વહીવટીતંત્ર એક્શન મોડમાં આવી ગયું છે. વિગતો મુજબ છેલ્લા થોડા દિવસોથી સોશિયલ મીડિયાના અલગ અલગ પ્લેટફોર્મ પર સમાચાર પત્રિકાના લખાણ જેવી એક નોટિસ જોરશોરથી વાયરલ થઈ રહી છે. આ કથિત નોટિસમાં એવો દાવો કરવામાં આવ્યો છે કે ધાનેરા શહેરી વિસ્તારમાં જાહેર જગ્યાઓ અને સરકારી જમીનો પર થયેલા તમામ દબાણો દૂર કરવા માટે નગરપાલિકા દ્વારા એક મોટું અભિયાન હાથ ધરવામાં આવનાર છે. એટલું જ નહીં, આ નોટિસમાં દબાણ કરનારા લોકોને આગામી 7 દિવસમાં સ્વેચ્છાએ પોતાના દબાણો દૂર કરી લેવા માટેની કડક ચેતવણી પણ આપવામાં આવી છે. આ લખાણ બિલકુલ સત્તાવાર સમાચાર પત્રિકામાં છપાતી નોટિસ જેવું જ આબેહૂબ તૈયાર કરવામાં આવ્યું હોવાથી ધાનેરાના સ્થાનિક બજારો, નાના મોટા વેપારીઓ અને લારી ગલ્લાવાળાઓમાં પોતાનો ધંધો રોજગાર ઉજ્જળ થઈ જવાની બીકે ભારે ફફડાટ અને ચિંતાનો માહોલ વ્યાપી ગયો હતો. જો કે આ સમગ્ર મામલે મોટો ખુલાસો કરતા ધાનેરા નગરપાલિકાના મુખ્ય અધિકારી ચીફ ઓફિસરે સ્પષ્ટ જણાવ્યું છે કે નગરપાલિકા દ્વારા દબાણ હટાવવા અંગેની આવી કોઈ જ નોટિસ જાહેર કરવામાં નથી આવી અને સોશિયલ મીડિયામાં ફરી રહી આ નોટિસ તદ્દન નકલી અને ભ્રામક છે. વાસ્તવમાં ધાનેરા નગરપાલિકાની સામાન્ય ચૂંટણીઓ હમણાં જ પૂર્ણ થઈ છે અને નવી ચૂંટાયેલી બોડી, પ્રમુખ તેમજ ઉપપ્રમુખે પદભાર સંભાળ્યો છે. આવા સમયે નવી ચૂંટાયેલી બોડી, પ્રમુખ, ઉપપ્રમુખ તેમજ શાસક પક્ષ ભારતીય જનતા પાર્ટીની લોકપ્રિયતાને નુકસાન પહોંચાડવા અને તેમની છબી ખરડવાના બદ ઇરાદાથી કોઈ અજાણ્યા અસામાજિક ઇસમે આ નકલી નોટિસનું કારસ્થાન રચ્યું છે. આ ગંભીર બાબતને ધ્યાને લઈને ચીફ ઓફિસર દ્વારા ધાનેરા પોલીસ મથકે નકલી નોટિસ બનાવનાર અને તેને વાયરલ કરનાર તત્વો વિરુદ્ધ કાયદેસરની કડક કાર્યવાહી કરવા માટે લેખિતમાં ફરિયાદ દાખલ કરવામાં આવી છે. એકંદરે જોવામાં આવે તો ડિજિટલ યુગમાં સોશિયલ મીડિયા પર ફેલાતી અફવાઓ કેટલી હદે ઘાતક સાબિત થઈ શકે છે તેનો આ જીવતો જાગતો પુરાવો છે. હાલ પૂરતું તો નગરપાલિકાએ સ્પષ્ટતા કરીને સ્થાનિક વેપારીઓને મોટી રાહત આપી દીધી છે, પરંતુ હવે આ મામલે ધાનેરા પોલીસે ગુનો નોંધી સાયબર સેલની મદદથી તપાસના ચક્રો ગતિમાન કર્યા છે. ત્યારે આગામી સમયમાં એ જોવું મહત્વનું છે કે પ્રજામાં ખોટો ભય ફેલાવી તંત્રને બદનામ કરનારી આ ટોળકીના મુખ્ય સૂત્રધાર સુધી પોલીસ ક્યારે પહોંચે છે અને તેની સામે કેવા કડક પગલાં ભરે છે. હવે સમય થયો છે ફરી એક વિરામનો. વિરામ બાદ જોઈશું અમીરગઢમાં યુજીવીસીએલ તંત્રની ઘોર લાપરવાહીથી 15 દિવસથી અંધારપટ. વીજ કંપની અને ગ્રામ પંચાયતની આંતરિક લડાઈમાં જનતા પીસાતા. વીજ શાસનની નબળી નીતિ સામે લોકરોષનો પ્રચંડ જ્વાળામુખી ફાટ્યો. તો જોતા રહો બીકે ન્યૂઝ ચેનલ. તમને ખબર છે તમારી દીકરી દીકરા માટે તમે સુપર ફાધર કે સુપર મધર છો. તમારું બાળક તમારી આંખોથી જ સમગ્ર વિશ્વને જોતું હોય છે. પરંતુ જો તમને હૃદયરોગનો હુમલો આવે તો ત્યારે તમારા બાળક ઉપર શું વીતશે? ત્યારે તમારી સેવામાં હાજર છે આધુનિક સુવિધા સાથે બનાસ હાર્ટ હોસ્પિટલ, અને તેમાં પણ આયુષ્યમાન કાર્ડમાં સારવાર તદ્દન મફત. આયુષ્યમાન કાર્ડની સુવિધા ઉપલબ્ધ ઉત્તર ગુજરાતની પ્રથમ અતિ આધુનિક હાર્ટ હોસ્પિટલ. પારિવારિક સ્ટાફની સેવા એવી કે ઘરના માહોલની પણ ગરજ સારે. 24 કલાક હૃદયની સારવાર ઉપલબ્ધ. હોસ્પિટલનું પૂરું સરનામું
વિરામ બાદ વધુ સમાચારોમાં બનાસકાંઠાના અમીરગઢના રબારીવાસ વિસ્તારમાં છેલ્લા 15 દિવસથી સ્ટ્રીટ લાઇટો બંધ હોવાના કારણે સ્થાનિક રહીશોમાં વીજ કંપની વિરુદ્ધ ભારે આક્રોશ ફાટી નીકળ્યો છે. તંત્રની ઘોર બેદરકારીના લીધે મુખ્ય માર્ગો અંધારપટમાં ગરકાવ થઈ જતા રાહદારીઓ અને વિદ્યાર્થીઓ ભયના ઓથાર હેઠળ જીવવા મજબૂર બન્યા હોવાના આક્ષેપો ઉઠ્યા છે. સરહદી બનાસકાંઠા જિલ્લાના અમીરગઢ તાલુકા મથકેથી ઉત્તર ગુજરાત વીજ કંપની એટલે કે UGVCLની પ્રજા વિરોધી નીતિ અને ઘોર બેદરકારીનો મોટો કિસ્સો પ્રકાશમાં આવ્યો છે, જેના કારણે સ્થાનિક જનતામાં વહીવટીતંત્ર સામે ભારે રોષ જોવા મળી રહ્યો છે. વિગતો મુજબ અમીરગઢના રબારીવાસથી છેક મોડલ સ્કૂલ તરફ જતા વ્યસ્ત મુખ્ય માર્ગ પર છેલ્લા 15 દિવસથી લાઇટો ગુલ થઈ ગઈ છે અને આખોય રસ્તો જાણે અંધાર કોટડીમાં ફેરવાઈ ગયો છે. રાત્રિના સમયે ટ્યુશન કે ક્લાસીસથી છૂટીને ઘરે પરત ફરતા નિર્દોષ વિદ્યાર્થીઓ, શાકભાજી કે ઘરવખરીનો સામાન લેવા નીકળતી અબળા મહિલાઓ અને અજાણ્યા રાહદારીઓ માટે આ અંધકારમય માર્ગ પરથી પસાર થવું લોઢાના ચણા ચાવવા સમાન સાબિત થઈ રહ્યું છે. સૌથી મોટી નવાઈની વાત તો એ છે કે જાગૃત નાગરિકો દ્વારા આ ગંભીર સમસ્યા અંગે વારંવાર સ્થાનિક ગ્રામ પંચાયત અને UGVCL કચેરીના ધક્કા ખાવામાં આવ્યા છે, છતાં પણ કોઈ પરિણામ શૂન્ય આવ્યું છે. અહીં સરકારી બાબુઓ પોતાની જવાબદારી સ્વીકારવાના બદલે એકબીજા પર દોષનો ટોપલો ઢોળી રહ્યા છે, જેમાં ગ્રામ પંચાયત આખી વાત UGVCL માથે નાખે છે તો સામે પક્ષે વીજ કંપનીના મનસ્વી કર્મચારીઓ આ બાબત પંચાયતના કાર્યક્ષેત્રમાં આવતી હોવાનું કહીને પોતાના હાથ ઊંચા કરી રહ્યા છે. બે વિભાગોની આ આંતરિક લડાઈ અને ટેકનિકલ ગૂંચવણોના લીધે અમીરગઢની ભોળી જનતા વગર વાંકે ભારે મૂંઝવણ અને મુશ્કેલીનો સામનો કરી રહી છે. અમીરગઢ પંથકના લોકો તો ખુલ્લેઆમ આક્ષેપ કરી રહ્યા છે કે UGVCLના કેટલાક બાબુઓ લાંબા સમયથી પોતાની મનમાની ચલાવી રહ્યા છે અને પ્રજાના પ્રશ્નોને સહેજ પણ ગણકારતા નથી. ઇતિહાસ ગવાહ છે કે અગાઉ પણ ત્રાહિમામ પોકારેલા સ્થાનિક લોકોએ વીજ કંપનીના લાલિયાવાડી કરતા કર્મચારીઓને જાહેરમાં ઘેરાવ કરીને બાનમાં લીધા હતા અને ઉગ્ર વિરોધ નોંધાવ્યો હતો, છતાં પણ આ કુંભકર્ણ નિદ્રામાં પોઢેલા તંત્રના પેટનું પાણી સુદ્ધા હલતું નથી. લાઇટો બંધ હોવાની સમસ્યા તો એક તરફ રહી, પણ આખા અમીરગઢ વિસ્તારમાં વીજ લાઇનોની જાળવણીમાં પણ મોટી લાપરવાહી આંખે વળગે તેવી છે. સેંકડો વીજ પોલ પર જંગલી ઝાડી ઝાંખરા એ હદે ઉગી નીકળ્યા છે કે હાઈ વોલ્ટેજ વીજ વાયરો તેમાં દટાઈ ગયા છે, જેના કારણે ગમે ત્યારે શોર્ટ સર્કિટ કે કરંટ ઉતરવાનો મોટો ભય રહે છે. એટલું જ નહીં, રસ્તા કાંઠે આવેલા કેટલાક થાંભલાઓ તો પાયામાંથી એવા નમી ગયા છે કે ગમે ત્યારે જમીન દોસ્ત થઈને કોઈ મોટો અકસ્માત સર્જી શકે છે. આટલી ગંભીર અને જીવલેણ પરિસ્થિતિ હોવા છતાં જવાબદાર અધિકારીઓ કઈ આશામાં એર કન્ડિશન્ડ ઓફિસોમાં ભરાઈ રહ્યા છે તે સમજાતું નથી અને કર્મચારીઓની આ ઘોર અનિયમિતતા હવે લોકમુખે ચર્ચાનો ગરમ વિષય બની ગઈ છે. એકંદરે જોવામાં આવે તો અમીરગઢમાં સર્જાયેલી આ અંધારપટની સમસ્યા એ સરકારી તંત્રની નબળી કામગીરીનો જીવતો જાગતો પુરાવો છે. હવે સ્થાનિક જનતા એક જ સવાલ પૂછી રહી છે કે શું ટેક્સ ભરતી જનતાએ હજુ પણ આવી જ હાલાકી અને અંધકારમાં દિવસો વિતાવવા પડશે કે પછી UGVCLના ઉચ્ચ અધિકારીઓ જાગશે અને આ આળસુ કર્મચારીઓ સામે કડક શિક્ષાત્મક પગલાં ભરીને રબારીવાસની સ્ટ્રીટ લાઇટો તાત્કાલિક ચાલુ કરાવી પ્રજાને કાયમી હાશકારો આપશે. ન્યૂઝ બુલેટિન પૂરું કરતા પહેલા મુખ્ય સમાચાર ફરી એકવાર. બનાસકાંઠામાં લોકશાહીના મહાપર્વ વચ્ચે ભાજપનો ભગવો લહેરાયો. લોકપ્રિય નેતાઓએ સત્તાના સૂત્રો સંભાળી શક્તિપીઠ અંબાજીના ચરણોમાં શ્રદ્ધાભેર શીશ ઝુકાવ્યું. પાલનપુરના ધમધમતા હાઈવે પર સ્પા સેન્ટરની આડમાં ચાલતા હાઈ પ્રોફાઇલ રેકેટનો પર્દાફાશ. વિદેશી લલ્લાઓ સહિત 7 આરોપીઓ પોલીસ સકંજામાં સપાડાતા ગુનાખોરી આલમમાં ભારે ખળભળાટ. ધાનેરામાં દબાણ હટાવવાની નકલી નોટિસ સોશિયલ મીડિયા પર વાયરલ થતા વેપારી આલમમાં મચ્યો કંપાટ. વહીવટી તંત્રની છબી ખરડવાના કાવતરા સામે ચીફ ઓફિસરે પોલીસ મથકે નોંધાવી લેખિત ફરિયાદ. અમીરગઢમાં UGVCL તંત્રની ઘોર લાપરવાહીથી 15 દિવસથી અંધારપટ.
વીજ કંપની અને ગ્રામ પંચાયતની આંતરિક લડાઈમાં જનતા પીસાતા. વીજ શાસનની નબળી નીતિ સામે લોકરોષનો પ્રચંડ જ્વાળામુખી ફાટ્યો. આ હતા આજના મુખ્ય સમાચાર. વધુ સમાચારો સાથે ફરી મળીશું. નમસ્કાર.